હું નવસાદ લઈને હું આજે નવો બ્લોગ મારે અહીંયા હમણાં સ્ટાર્ટ કર્યો રહ્યો. અહીંયા હું સાદલી જાઉં. દાદા અહીંયા ટીવી જોઈ બા આડા પડે. હું અહીંયા લખું રહો. બધું લખવાનું હતું. આખું અહીંયા આટલા મોટા ક્વેશ્ચન આન્સર. પછી આ લખવાનું બધું નવમામાં તો બધું વધી જાય. અઘરું હોય પણ કરી લેશું. આટલો આ બેગમાં જો કેટલા ચોપડા આખું બેગ ભરાઈ ગયું આખું. હવે હિન્દી સિવાય હજી એસએસનું હોય, ફિઝિક્સનું હોય, બાયોનું હોય, બહુ રજા પડી મને રજા. કેરીનો એટલો બધો સ્ટોક પડ્યો ને મજા આવી ગઈ. જેટલી કેરી ખાવી એટલે ખાઓ, જેટલી કેરી ખાવી હોય એટલી ખાઓ. એસીમાં પડીએ કેરી, બોલો કેરીને જલસા, એસીમાં. બાકી કેવું કહેવાય, કેરી હોય આપણી જશે બકેટમાં. કેરી ખાવા તો ખપે નહીં. પાકી ઊંધી હાલો પાકી કેરી ઊંધી પાકી. પોચી થઈ ગઈ એ પાકી. ખબર નહીં હવે. આજે હું હમણાં દુકાને આવ્યો તો જોયું કે આ જો કલર જેમ હલાવવાનો હોય ને એનું મશીનમાં થોડું છૂટું થઈ ગયું તો બધો કલર પડી ગયો. તો કેટલો બધું આ જો કેટલું બધું પડી ગયો. બહુ ડાર્ક કલર હતો ને આ ડબ્બો કેવો ફાટી ગયો હતો. હવે લૂછેરો એ ખાઈને છે પડી ગયો ઓલા લઈને જઈ રહ્યો છે. એટલા કીર્તન એટલા આમ કરાવ્યું તો એ બધી વિદ્યા શીખી ગયો. તો જ્યારે ભગવાન મેળવવા હતા ને એની જગ્યાએ વિદ્યા શીખે એટલે શું કરે, આ પૈસાવાળાને એ મને 2000 રૂપિયા દઈને આમ કરી નાખીશ, ના દે તો એને કરી નાખે. એટલે રૂપિયા હોય ને કરી નાખે. હા, મારે પોરબંદર ગયા. પોરબંદરમાં રાજાને એમ કીધું હવે તું મને પૈસા દે 5000 ની તો તારું આમ કરી નાખ. તમને રાજા એમ કીધું જો મારી ઘરને 5000 રૂપિયા તમે દઉં કરો, 5 ની 10 દઉં. મંગરોળની અંદર સ્વામિનારાયણ ભગવાન એને તો જીતી આવતો તને 10,000 દઉં. આ વટનો મારી હમણાં જીત્યો હોય ને એક આટલું ખબૂચ્યું છે ને એમાં હું ડૂબુરો કેમ કે ભલભલાને મેં આમ કરીને તેમ કરી નાખ્યા. એના સ્વામિનારાયણ કરીને મારે એ ખબૂચ્યું કહેવાય ને. યુટ્યુબમાં શું લખી દાદાની ભૂતની વાતો. ઓકે માતાજી કે કેમ તો કે આ રીતનું તો કે તું મારી આરાધના કરીને મેં તને શેનું વરદાન દીધું હતું ભગવાન મેળવવા માટે કે તું હવે રસ્તે ચડી ગયો. હવે તું ખાબુચી માંગો એ જ સમુદ્ર, એ જ સજાની સામે સર્વરના કરતા એ જ છે. અમે એ લોકો કરી કે તારે હવે એને સાઈડ જવું પડે. બરાબર માતાજી કીધું બીજે દીધા આવ્યો ભગવાનને ચાલવું પડ્યો. મહારાજ કામ બસ માતાજી કીધું તે ભગવાનને ચરણો પડ્યો, આમ પડ્યો. ભગવાન કોઈ વિચાર કર્યો કે આ લોકોને જટાવ મટાવ ન થોડું અભિમાન હોય. ભગવાન કે જો તું આ બધું અમારે શરણે થવાનું કરે બધી સાચી વાત. એ ક્યાંક ચંપલું જોડા પડ્યા હોય ને એ પહેલાં બધા ઉપાડીને આમ પરદેશોનું ફળ બધાને એ કર્યું. જે ભગવાન કીધું કરતો હોય પછી ભગવાન કે મને તમે આશ્રિત કરો અને ભગવાન પછી એને આશ્રિત કર્યો
અને પછી આપણા સંપ્રદાયમાં સંત બન્યા અદિતાનંદ સ્વામિનારાયણ ભગવાને એ સંતની દીક્ષા આપી આપણો સંપ્રદાય કહેતા જો એની મેલી વિદ્યા બધે કામ કરતી હોય તો આજે આ બધી વિદ્યા આપણે મારા શરીર ના નાખે એમ આપણા મારાથી કેટલા આડા આવે ખબર આ પોષણ સો હમણાં અહીંયા વાદળ કાળા કાળા થઈ ગયા છાંટા પડેલા ને આટલી બધી ગાડીઓ હાલેલી વાતાવરણ એકદમ બગડી ગયું એકદમથી હમણાં તડકો હતો ને એકદમથી પછી વરસાદ જેવું થઈ ગયું છાંટા પડેલા થોડા થોડા પતરામાં છાંટા દેખાય રહ્યા તમને હા જો છાંટા પડ્યા બધે આ જો હાથમાં એ ટ્રેક્ટરના બે હેડલાઇટ જ એની જો ગામડાનું વ્યૂ જો કેટલું પ્યારું કેટલું મસ્ત છે